દેશભરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીઓ હવે સામાન્ય બની ગઈ છે। લગભગ દરરોજ કોઈક ને કોઈક ફ્લાઇટમાં ખામીઓ આવતી જ હોય છે। આવું જ કંઈક આજે દિલ્હીથી ઇન્દોર જઈ રહેલી ફ્લાઇટમાં થયું છે, જેણે ઉડાન ભર્યા બાદ તરત જ દિલ્હી પાછી લાવવી પડી હતી। અહીં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને આ ઘટના રવિવારે સવારે બની છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। એર ઇન્ડિયાની ફ્લાઇટોમાં મોટા પ્રમાણમાં ખામીઓ સામે આવી રહી છે અને હવે દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2913ના જમણા એન્જિનમાં આગ લાગવાના સમાચાર બાદ દિલ્હી પરત મોકલવામાં આવી હતી। આ ઘટના રવિવારે સવારે બની છે। એર ઇન્ડિયાએ સત્તાવાર રીતે નિવેદન પણ બહાર પાડ્યું છે અને કહ્યું છે કે વિમાને સવારે 6:15 વાગે 90 મુસાફરો સાથે ઉડાન ભરી હતી। મુસાફરો લગભગ અડધા કલાક પછી એન્જિનમાં આગ લાગવાની તેમને જાણ થઈ અને પ્રક્રિયા મુજબ પાયલટે એન્જિન બંધ કરી દીધું હતું। બાદમાં વિમાન સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને હવે એરલાઇન્સ દ્વારા DGCA એટલે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે। માહિતી મુજબ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2913 એ 31 ઓગસ્ટ રવિવારના રોજ દિલ્હીથી ઇન્દોર માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેકઓફ પછી તરત જ ફ્લાઇટને દિલ્હી પરત લાવવામાં આવી હતી, કારણ કે કોકપિટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા હતા અને ત્યારબાદ પાયલોટે એન્જિન બંધ કરવાનો નિર્ણય લીધો અને ફ્લાઇટને દિલ્હી પાછી વાળી હતી, જ્યાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું છે। હાલમાં વિમાનને તપાસ માટે રોકવામાં આવ્યું છે। બધા મુસાફરોને વૈકલ્પિક વિમાનમાં લઈ જવામાં આવી રહ્યા છે। એર ઇન્ડિયાના પ્રવક્તાએ રવિવારે આ માહિતી આપી છે। વિમાનના કોકપિટમાં આગ લાગવાનો સંકેત મળતા જ વિમાનમાં તો અફરાતફરી મચી ગઈ હતી। મુસાફરો ખૂબ ડરી ગયા હતા, જોકે પાયલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। વિમાનના એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળતા જ પાયલોટે તાત્કાલિક ધોરણે એન્જિન બંધ કરી દીધું અને વિમાનનો કાબુ મેળવી લીધો હતો। ત્યારબાદ પાયલોટે વિમાનને દિલ્હી તરફ વાળ્યું અને તેને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું। આ રીતે તમામ મુસાફરોના જીવ બચી ગયા છે। આ પહેલા પણ એર ઇન્ડિયાને લઈને આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે। આ પહેલા 18 ઓગસ્ટે કોચી એરપોર્ટ પર દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને અચાનક ટેકઓફથી રોકવી પડી હતી। આ ઉપરાંત 16 ઓગસ્ટે પણ એર ઇન્ડિયાને મિલાન એટલે કે ઇટલી દિલ્હી ફ્લાઇટને ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ રદ કરવી પડી હતી। ફ્લાઇટ્સમાં આવેલી ખામીને કારણે મુસાફરોને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરીએ 12 જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની, જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI171 મેઘાણીનગરમાં અતુલ્યમ હોસ્ટેલ ખાતે ક્રેશ થયું હતું। એર ઇન્ડિયાની આ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે। વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને 2 શિશુઓનો સમાવેશ થાય છે। આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ હવે અવસાન થયું છે। આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સદસ્યોનું પણ મોત થયું છે। એક જ વ્યક્તિ બચી ગયા છે। મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ હવે મોત થયું છે। તો આ બાબતે તમારું શું માનવું છે એર ઇન્ડિયાની ફ્લાઇટોને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, તેને જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।